આખો રૂમ જાણે કેમ લાગે કે શાકભાજીની દુકાન છે ની જેમ છે ને, બધું શાકભાજી જો. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો જો આપણે સવારમાં પણ થોડાક મોડા ઉઠાણું હતું, કામકાજમાં તો કંઈ છે નહીં. બીજા બેન ચાલ્યા છે ભણવા. કેમ બીજું બેન? જો બીજું બેન પણ અમારા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ચાલો જો એનું પણ દફતરને બધું પેક થાય છે. જય શ્રી કૃષ્ણ. આજે પ્રાર્થનામાં ભૂગી જાય અમારે બીજા બેન. નકર તો પ્રાર્થના બોલાઈ જાય ને પછી જવાનો ટાઈમ મળતો. આજ તો વહેલા ભૂગી જાય. ચાલો જો બીજા બેન ભાગ્યા છે. ચાલો આ પણ હવે એનું કામ કરી લઈએ કમ્પ્લીટ, પછી આપણે પણ જઈએ પાછા બજારે રખડવા. કામ છે. જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીએ, શુભેચ્છા આપીએ છીએ. સવારનો જો સવાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે વાસણ ને એવું બધું કચરો થોડું ઘણું કામ બાકી છે, થોડું થઈ ગયું છે એવું બધું છે. એટલે હવે કપડાં ધોઈ આવીએ અને આ બાપ દીકરાને શું વાળીએ જવાનું છે તમારે? એવું છે. વાડીના કપડાં જો ચેન્જ કરી લીધા છે. જાય કે ન જાય શું કરવા વાળીએ, આપણે બધું ઝાપટ ઝુપટ ફટાફટ કરવા મળીએ અને કામ બાકી છે એ કરી લઈએ. બીજા બેન વયા ગયા સ્કૂલે. આજે તો શું હોય, મમ્મીની કહેતા હતા ખરા સવારમાં વાડીએ જવું એમ કંઈ નક્કી નહીં. અને ઠાર તો એટલો પડે કે વાત પૂછોમાં. ઠાર બહુ છે. કેમ તો ઠાર બહુ છે. એમાં જીરા મજદૂર રહી ગઈ નથી છાટું કંઈ કરું કામ. કાલ બધું ભેગું કાલ થાય ભેગું બીજું કાલ બપોર પછી ત્યાં જ શું વાંધો કે જવાનું શું નાખવું એમાં માંડવી કાકા ત્યાં જવાનું તો કાકા ને એમાં આપણે થોડીક નાખી બપોર ખાઈ પીને જવાનું, અત્યારે નથી જવાનું. એવું છે. એ જાય જો પછી બપોર ખાઈ પીને જવાનું છે. તો મમ્મી લગભગ કચરો કાઢવા વિના એવું લગભગ કામ કરે. ટીપાઈ ઢળે સુધી અવાજ આવે છે. બીજા બેનના રમકડાનું ખંડેર પડ્યું સરખું કરે છે. જય શ્રી કૃષ્ણ. ઓહો આજે બીજા બેનોમાં રમતી હોય ગયા સરખું કરે છે. તમારા વાડીએ રમતી હોય આપણે પૂઠાય એના કલર આમ થઈને કરતી હોય હતી. ફટાફટ કરવાની કચરા પત્તા થઈ ગયા. ટમેટા હે ને ધોઈને રાખ્યા હતા મેં સોસ બનાવવા માટે. તો મહેમાન આવ્યા છે, એટલે મહેમાન એટલે બેન ઘરવાળા ફિટિંગ કરવા આવ્યા છે. બધું આ બધું કબાટનું એવું ફિટિંગ કરી દે જગ્યાએ આવ્યા છે. તો એમને મોકલી દો કે મારા સોસનો પ્લાન હતો, સોસનો પ્લાન કેન્સલ થયો. ધોઈને વોશ કરી સરસ મજાના ગેંડીમાં સૂકવવા રાખી દીધા હતા. હું હમણાં ફ્રી થાઉં, પોતા એક રૂમમાં બાકી દિવસ હવે હું પોતા કરી પછી બનાવવા વર્ગું તો એમનો ફોન આવ્યો. તો કેના ભાગનું કોણ ખાય કંઈ નક્કી ના હોય, એટલે હવે એને મોકલી દઈએ. તો ચાલો હવે જો સરસ મજાના ટમેટા મસ્ત મજાના છે મોટા મોટા. આમનો સોસ બનાવો તો આપણે ઘરનો સોસ પણ થઈ જાય, ખાવાની પણ મજા આવે. આપણે તો ફ્રીજ સાફ કરવાનું છે ને, એ પેલા લે કે દિવસનો પ્લાન કરું છું તો મારો આવતો જ નથી. તો આજે ફ્રીજ સાફ કરવું છે. બહુ હમણાં ગંધારું કર્યું છે. તો આજે એનો ફૂટવટાવ કરી નાખી, બધું સામાનામાંથી કાઢી ક્લીન કરી નાખીએ. એમાં દૂધ જ અમારા છે ને, દૂધ જ વધારે હોય તો બધી સાફ સફાઈ હમણાં કરી નાખીએ ફટાફટ. પછી ક્લીન કરી નાખીએ. નવી વસ્તુ જોતી હોય જવા દઈએ, જોતી હોય એ રાખીએ. આને તો લગભગ જવા દેવાનો છે. ઓરમ બનાવો છે ને આને નાખી દેવો. ફ્રીજમાં બધી વારાફરતી કાઢવા માંડી સૌ. તો છાશ ને દૂધ ને બધું કાઢી લીધું છે. ક્લીન કરી નાખીએ. થોડાક ફ્રી થઈએ તો ક્લીન પણ થઈ જાય. બધું છે. બીજા બેને નથી નકર વચમાં ઘૂમાં રાખે તો બંને કામ થઈ જાય. આપણે હોય તો વળી વચ્ચે મમ્મી લાવ્યું કરાવે એમ કરે, કાંઈ ટેન્શન તો ન હોય. તો વસ્તુ ધોરાવાની બીક રહી આપણે. સરસ મજાનું બધું પહેલાં કાઢી લઈએ, પછી વોશ કરી નાખીએ. પછી આપણે રસોઈના ટાઈમે
વરગે કાંઈ નક્કી નહીં. જો મહેમાન રોકાય તો ભજીયા ચટણી કરશું. નકર આપણે અહીંયા વાલનું શાક તો કાઢી જ રાખ્યું છે. તો એ વાલનું શાક ને એવું બધું કરશું. તો ફટાફટ પહેલાં ફ્રીજ સાફ કરી લઈએ. છે પણ ગીસ ફ્રીજ સરસ મજાનું એકદમ ક્લીન થઈ ગયું છે. હવે એને બધું ગોઠવી દઈએ. મમ્મી આ બધું લૂછી નાખ્યું. એ નાવા જવાની તૈયારી કરે છે. હવે એ જાય છે નાવા. અને આપણે હવે ગોઠવવાનું રહેશે. લૂછી બીજું બધું ગોઠવતા જઈએ. ચાલ આપણું એકદમ ક્લીન થઈ ગયું મસ્ત. પાછું ગોઠવી દીધું છે ને થોડોક સામાન જવા દીધો છે. ડેટ એક્સપાયર થઈ ગઈ હતી એ બધી વસ્તુ જવા દીધી. એથી થોડીક ઓછી કરી નાખીશ. ફ્રીજમાં જગ્યા થઈ જાય કેમ કે સાફ કરી લે જગ્યા તો થોડીક થાય જ એવું બધું છે. અને આમાંથી થોડુંક જવા દીધું છે. ખાલી કેરી રાખી રાવણા તો એ નાખી દીધા. કેરી સ્ટોર છે. ભવ્યભાઈ નથી ને એટલે અમારે થોડોક પડ્યો રહીએ. ભવ્યભાઈને હમણાં નકર ખૂટી જાય. અહીંયા આપણે ટમેટા ને ગાજર ને વાલનું શાક વગાડી ગાજરનો ટમેટો નાનો ડીશ કરીને ખાઈ નાખશું. ચાલો ફટાફટ રસોઈ વળગી ગઈ. કોઈ ખાધું નહીં એટલે એને તો હવે જવા દેવાનું જ રહ્યું. હવે ચાલો જો વર્ગી ગયા સાફ સફાઈ જમી કરીને બધા નવરા થઈ ગયા. જમી કરીને જો અત્યારે સાફ સફાઈ હાલે છે. ને પપ્પાનું મમ્મી તો જો આજે તો હું છે કે નયડમાં ગયા હતા. નયડમાં ત્યાંથી તો પૂંજાણે કેટલું શાકભાજી આવ્યું છે ને કંઈ નક્કી જ નથી. જો આખો રૂમ જાણે કેમ લાગે કે શાકભાજીની દુકાન છે એની જેમ છે ને. બધું શાકભાજી જો ટમેટા, લસણ, રીંગણા, પાલક, ધાણા, મેથી, હુવાદાણા. એ લસણ એક નથી મોકલાવાનું કેમ કે એ છે ને બીજા ત્યાંથી એવું છે તો આપણે પીસે ને હાઈ ઢોકળા કરવા હે ને એમાં નાખવું છે. જીરીક જ છે એ એક નથી મોકલાવાનું. આ બધું મોકલાવાનું. પાલક હોત હો વાહ. જો ધાણા મેથી આ જો ચાલો બતાવવામાં શું હોય છે. એમાં તો હું જો ટમેટા પર લીધા આખે આખું. આમાં ભર્યા છે અને જે કાચા ઓમાં જબલામાં ભર્યા છે. છબલામ પર લીધા કાચા, બધું બોક્સમાં પર લીધા પાકા. આમાંથી 3 ભાગ પડવાના છે. 3 ભાગ પડશે. તારે સોસ બનાવો તો શું થયું? સોસ ધોઈને નાખ્યા સરસ મજાના ફૂકવી તો ફોન આવ્યો કે હરેશ આવ્યા છે તો મોકલીએ કે બધી વસ્તુ ટમેટાનું હોય તો સોસ રહી ગયો પડતો સાઈડમાં ને આપણે કામ પાઉચ મેળ્યું નતું પણ કાંઈ મોકવી બે દી રાહ જોવી પડે તો ટમેટા બગડી જાય. કોકના ભાગનું હોય કોણ થાય કાંઈ નક્કી જ ના હોય. ચાલો જો આપણે એમ પોળું કરી દીધું સુકાઈ જાય સરસ મજાનું. આવશે ત્યારે ભર દેવું તો થોડુંક વાગતી જાય. સારું ચાલો આપણે જવાનું છે આજે પણ નાફેડની અંદર મગફળી નાખવા માટે. હા ઘડીક તો રાયડું નાખીએ ને આ બધું શું છે. પછી કીધું કે બધું મોકલવાનું તો કે હોય આટલું બધું ભેગું એકાઈ કે શું પાડીએ એવા છે એને તો ખબર નહોતી. ચાલો એ જાય છે લઈને જેવો ટેન્શન તો બધા હવન ગામે હવ લાગી ગયા જોઈએ. રીજાબેન તો કેમ માની ફેલતી કુતું અમે ફોલે દીધી ફોલે એવું છે. કાંઈ નહીં જો બીજા એક પછી એક ઘણી ફોન લીધી દીકું તો હા હા બા આવા કરતા જાય એમ. બીજા પછી ફોલે હા જો દાણા બીજા આમ ફોલે એમ ને બોલા દાણા તેમાં જોઈને કેમ દીકુ એમ જ હોય કેમ જ કાનું હવ તો કે દીજો હવ તો ચાલો આપણે હે ને પગલું સ્નેહ મુહૂર્ત એવું જ પાછું તો લઈને ઘડીક બેસી જાય પછી જાય કેન્દ્રમાં બનાવવા વળગી જાય. પછી 4 વાગે જવાનું છે તો વાર છે થોડીક વાર આપણે બનાવી લઈએ. તમને બતાવું ગાંઠ બતાવો તમને છેટેથી દેખાય એટલે દેખાય કંઈ નક્કી નહીં પણ કોઈ દેખાડી દો.
મા દીકરી જો દાણા ભરે સરખાઈ પર જવાતી જા આવડે ભરતા બેસી ગયા હોમવર્ક કરવા કેમ મારે કંપની આપવા જો હું અહીંયા બનાવું છું ને તો અહીંયા જો ચાલો લખવા માંડો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે ઢોકળા બનાવવા છે ઢોકળા બનાવવા બધું સુધારી લીધું છે મેન મમ્મી બંને ભેગા મળીને સુધારી લીધું છે અને જે વસ્તુ ઘરમાં કેટલી બધી સવારે જે તમને બધાને બતાવી દીધી બપોરે સવારે બપોરે એ બધી મોકલી દીધી નાની બેનના ઘરવાળા આવ્યા હતા ઘર સાફ થઈ ગયો મારે તો નાની બેનના ઘરવાળા આવ્યા ઘરવાર સાફ કરી નાખ્યું ઘર બધું મોકલી દીધું ઠેલો ભરીને ટમેટા ધાણા મેથી પાલક રીંગણા વાલ વલા બધું એવું અને આપણે ધાણા મેથી બધું સુધારી દીધું છે આમાં ખાલી હવે દૂધી જ નાખવાની રહેશે દૂધી નાખીને ઢોકળા બનાવી લઈએ આપણે સરસ મજાના દૂધીના મુઠિયા બનાવવા દૂધી ખમણી લઈએ બીજું બધું સામાન તેમાં નખાઈ જ ગયો છે એટલે ખમણી નાખીએ હવે આપણે જાડો લોટ ને થોડોક ચણાનો ને એવું બધું નાખીને મિક્સ મસાલો બધું નાખી દઈએ હવે ચટણી ધાણા ને મીઠું હળદર ને પછી બનાવવા માંડીએ લીંબુ થોડી ખાંડ ને આવતી જતી જો મસાલો આપણે બધો રેડી કરી દીધો તો હવે મિક્સ કરી લઈએ લીલાવણી થાય ઢોકળા આપણા જો કેમ કે લોટ થોડો અને બધા મસાલા જાજા છે કેમ કે આમાં એક ભૂલ પાછી થઈ ગઈ કેમ કે છે ને કાઢવાનો તો થોડોક મસાલો અને કાંઈ યાદ નહીં અને મિક્સ થઈ ગયો લોટ એટલે વાંધો નહીં જાજુ વિટામિન વધારે મળે બીજું શું તો સરસ મજાના લીલા લીલા જો લોટ બાંધીને આપણે એના મુઠિયા વાળ લઈ દૂધીના પછી બાફવા મૂકી દઈએ એટલે આપણા રેડી થઈ જાય ઢોકળા બાફવા પણ મૂકી દીધા છે અને મમ્મીના કાલની તૈયારી કરે છે કાલે જવાના કાલે જોજો ક્યાં જવાના કા દીકુ અને બ્લાઉઝ ફિટિંગ કરી લેજો બહાર જાવ આપણે તને તસલ કોને આપીનું ભરી દીધી હા પણ આવી ગયા છીએ હું યાડે મગફળી નાખવા ગયા હતા ત્યાંથી આવ્યો હતો ઘરે તો જો અત્યારે કારણ કે સાંજે મોડું થઈ ગયું તો અત્યારે કંઈક નવીનતા બનાવેલું છે જો ડબલ નો ટોપિયા ઉપર ટોપિયો તો ઢોકળિયું છે ભાતિયું વાહ ગરમ ઢોકળા આપણે એના માટે ભેગો ચા બનાવ્યો છે બનાવો તો એ તો એવું છે તો ચાલો ચા પાણી બધું કમ્પ્લીટ કરી દઈએ તો આપણે તો જો સોસ ડુંગળી છાશ મમ્મી પણ જો એની તૈયારી કમ્પ્લીટ કરીને બેસી ગયા છે જમવા તો ચાલો આપણે પણ બધું કમ્પ્લીટ કરી લઈએ ચા બની જાય આપણો આજે તો હું છે કે મગફળી નાખવા ગયા હતા ને તો હું છે કે ભાઈ મગફળી ખાઈ ખાઈને કંઈ ભૂખ તો એ બધી કંઈ લાગી નથી થોડું ઘણું ખાવાનું છે ખાઈ લઈએ કટક બટક કરી લઈએ એના કામમાં હોય ગયા ને આપણે આપણા કામથી ચાલો જમી કાઢવીને અને વિડીયાને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મળીએ કાલે નવા વિડીયા સાથે ઓકે ટાટા બાય બાય